મની મેનેજર આઉટલુક 2026માં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. તો જ્યારે આપણે 2025ને વિદાય આપી રહ્યા છીએ, 2026માં પ્રવેશી રહ્યા છે, ત્યારે 2025નું વર્ષ કેવું રહ્યું, કયા એસેટ ક્લાસે કેવા રિટર્ન્સ આપ્યા, 2025એ આપણને નાણાકીય આયોજનની કઈ શીખ આપી અને 2026માં ક્યાં બનશે રોકાણની તક, કઈ રણનીતિ વાપરીશું, કઈ સ્ટ્રેટેજી વાપરીશું, આ અંગે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક છવેરી અને મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. આપનું સ્વાગત છે કાર્તિકભાઈ અને વિરલભાઈ. અને 2026માં હવે આપણે આવી રહ્યા છે ઘણું, અને 2025ને જો સમરાઇઝ કરવું હોય તો એ એક જ સમરીમાં આપણે કહી શકીએ ઇટ હેઝ બીન અ મેટલ યર કાઇન્ડ ઓફ થિંગ, રાઈટ? અને ઇક્વિટી થોડું ડિસઅપોઇન્ટમેન્ટ કર્યું, પણ મેટલે સંભાળી લીધું, અને સંભાળી કઈ રીતના લીધું? મેગ્નિફિસન્ટલી સંભાળી લીધું. કઈ રીતના તમે જુઓ છો કાર્તિકભાઈ ગોઈંગ ઓન 2026માં જ્યારે આપણે હવે એન્ટર થવાના છે? શું આ રેલી ધીમી પડશે, વધારે ચાલશે, સ્ટેગ્નન્ટ રહેશે? ગોલ્ડ, સિલ્વર, મેટલ કઈ રીતના જોશો? બહુ અજબ ગજબ વસ્તુઓ થઈ રહી છે દુનિયામાં અત્યારે, એટલે એને કારણે ગોલ્ડ અને સિલ્વરમાં આપણે આટલી રેલી જોઈ રહ્યા છે. આખું 2025 એકચ્યુઅલી 2023 ને 24થી આ શરૂઆત થઈ ગઈ છે. અને આપણા જ શો ઉપર દિવાળીમાં પણ આપણે દર્શકોને કીધેલું કે ત્યારે 1,47,000નો ભાવ હતો, મને ખ્યાલ છે. અને ત્યારે પણ આપણે કીધેલું કે સિલ્વરમાં બહુ જ જબરજસ્ત તેજીનો માહોલ છે, ખાસ કરીને સિલ્વરમાં, એટલે સિલ્વર તો જરૂરથી લેવું જોઈએ. તો આ વસ્તુ સતત ચાલતી રહેશે. પણ અત્યારે જેમ આપણે વાત કરીએ છીએ, લગભગ સિલ્વર 2.5 લાખની આસપાસ પહોંચી ગયું છે. સિલ્વર ચાલતું રહેશે કારણ કે એમાં જબરજસ્ત ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે. અને ફક્ત ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ નામને આઈ મીન ફોર નેમ સેક કે નામના વાસ્તે નથી. એ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ એટલે છે કારણ કે આપણા ભારત દેશે પણ રાષ્ટ્રીય લેવલ ઉપર, આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણે કમિટમેન્ટ આપ્યું છે કે આપણે આટલું પ્રોડક્શન કરવાનું છે. અને એ પ્રોડક્શન કરવા માટે સિલ્વર એક પદાર્થ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણી પાસે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઇન્ડિયામાં છે, એ જ રીતે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ બીજે બધે દેશોમાં પણ છે, ચાઇનામાં પણ છે, અને લગભગ આખા વર્લ્ડ વાઇડ ડિમાન્ડ છે. એટલે ઇન્ડિયાની જ ખાલી વાત કરીએ તો ઇન્ડિયામાં જ લગભગ 2,000 થી 2,500 ટનની વાર્ષિક ડિમાન્ડ છે સિલ્વરની. અને આ ડિમાન્ડ હમણાં વધી ગઈ છે. એટલે આટલું બધું તમે જુઓ છો કે ભાવમાં આટલો બધો ઉછાળ થઈ રહ્યો છે. એટ ધ સેમ ટાઈમ આ જ વસ્તુ સોલાર સેલ્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ, સેમિકન્ડક્ટર્સ, આ બધામાં એનું એપ્લિકેશન વધવા માંડ્યું છે. અને એટલું બધું વધવા માંડ્યું છે કે દાખલા તરીકે જ્યાં 10 ગ્રામ કે 20 ગ્રામ 25 ગ્રામ વપરાતું હતું, એને જગ્યાએ આજે 400 ને 500 ગ્રામની જરૂરત પડે છે. જ્યાં 300 ગ્રામ વપરાતું ત્યાં 1 કિલોની જરૂરત પડે છે. અને આ ક્યાં વપરાશ વધી ગયો છે? અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ, બીકોઝ એક મેન્યુફેક્ચરિંગ, કારણ કે આપણે આ બધી વસ્તુઓની તો જરૂરત છે જ. હવે દાખલા તરીકે એમ કીધું છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ અને તમારે આ પેટ્રોલ અને ડીઝલની ગાડીઓ કાઢવી પડશે, તો એ કાઢવી પડશે, પણ સડનલી નહીં કાઢવી પડે. કાઢતા પણ તમને કદાચ 8-10 વર્ષ થઈ જશે. પણ ત્યાં સુધી સાઈડ બાય સાઈડ મેન્યુફેક્ચરિંગ તો ચાલવું જોઈએ. એની બેટરીઝ બનાવવા માટે જોશે. આજે તમને સોલર પેનલ્સમાં આપણે આખો દેશમાં 500 ગીગાવોટની સોલર પાવરની કેપેસિટી બનાવી હોય તો આપણે એ સોલર પેનલમાં એટલું બધું સિલ્વરનો વપરાશ છે. હવે થાય શું કે એક સાઈડ ઉપર જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધતી હોય તો ત્યારે આપણે રિટેલ પબ્લિકને, તમને ને અમને પણ ઈચ્છા થઈ જાય કે આપણે પણ આમાં રેલીમાં થોડોક આપણે ભાગ લઈએ અને થોડુંક પ્રોફિટ આપણે પણ બનાવી લઈએ. એટલે એને કારણે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ પણ થવા માંડી છે. અને ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ખાસ કરીને ઇન્ડિયામાં થોડું સારું છે કે ઇન્વેસ્ટમેન્ટની પાછળ એનું પૂરેપૂરું 100% કોલેટરલ અને બેકઅપ છે. એટલે આપણી પાસે જે ETF માં ગોલ્ડ સિલ્વર હશે તો એની પાસે એનું ફિઝિકલ બેકઅપ છે. એટલે મારા ખ્યાલથી આ વસ્તુ ચાલતું રહેશે. અને નોટ ઓનલી દેટ, બીજા મેટલ્સનો પણ એક જમાનો રહેશે. 2026માં મેટલ્સ સારું કરશે અને બીજા પણ ઘણા બધા સેક્ટર્સ છે. પણ ખાસ કરીને આપણે મેટલની વાત કરીશું તો મેટલ તો સારું જ રહેશે. પણ સમજી વિચારીને લેવું. અત્યારે થોડું મોંઘું લાગે છે, એટલે વચ્ચે છે ને સ્પીડ બ્રેકર આવશે. એટલે જ્યારે સ્પીડ બ્રેકર આવે ને ત્યારે થોડું વધારે લઈ લેવું, નહીં તો STPના માધ્યમથી કરતા રહેવું. સ્પીડ બ્રેકર નાનું આવશે, લાઈક 5-10% નીચે જાય તો કેટલું? બીકોઝ હમણાં તો ભાવ આપણે ઉપર જ જતા જોઈ રહ્યા છીએ. ના, એટલે ગોલ્ડમાં કદાચ 5-10%નું કરેક્શન્સ હોય છે, પણ સિલ્વરમાં વોલેટિલિટી બહુ વધારે હોય છે. એટલે સિલ્વરમાં 20-30%નું પણ કાપ થઈ જાય તો બહુ ડરવું નહીં, કારણ કે ડિમાન્ડ સક્ષમ છે, ડિમાન્ડ રહેવાની છે. અને 20-30%નો જો ફોલ થઈ જાય, તમને એટલું સસ્તામાં જો દેખાય અને મળી જાય તો તે વખતે અટેક કરવું, તે વખતે થોડુંક વધારે ETF ના યુનિટ લઈ લેવા. ઓકે, તો ગોલ્ડ અને સિલ્વર હજી પણ શાઇન થશે, એટલે આપણે એના પર એક નજર રાખીશું. અને 2026માં બી મે બી એ થીમ ઓન જ રહેશે. પણ ઇક્વિટી માર્કેટ પર છે વિરલભાઈ,
કઈ રીતના 2026માં તમને લાગે છે કે હવે આ માર્કેટ થોડું રિવાઇવ થશે, થોડું એક્સાઇટિંગ થશે? જે અનસર્ટનિટી હતી એ ઘણી બધી હવે દૂર થઈ આપણે જતાં જોઈ રહ્યા છે, રાઈટ? સો રિટર્ન વાઇઝ આપણે જોઈએ તો ઇક્વિટી ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વીઝ મ્યુચ્યુઅલ ફંડ ડિરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ, કઈ રીતના રિટર્ન્સ રહ્યા છે? આગળ જતાં ટ્રેન્ડ કેવો લાગે છે તમને? શ્યોર. પહેલાં તો તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. આપણે આઉટલુકની વાત કરી રહ્યા છે. મને લાગે છે આ એન્ડ થતાં 2025ની અમુક વાતો પણ યાદ રાખવી જોઈએ, જે મને લાગે છે લોકોને વધારે ધ્યાનમાં આવી નથી, કાં એની વધારે ચર્ચા નથી થઈ. સૌથી પહેલાં તો FISએ બહુ સેલ કર્યું 2025માં, રાઈટ? હવે એ સેલ કર્યું અને બહુ હાઈએસ્ટ સેલિંગ થઈ એમ કહી શકાય કે FISએ જે અહીંયાથી સ્ટોક્સ જે છે એ કાઢીને નીકળીને એ લોકો એમના દેશમાં લઈ ગયા. પણ આ સાથે સાથે છે ને DIIએ એટલું જ બાઇંગ સારી રીતે કર્યું, રાઈટ? અને એની વધારે વાત થતી નથી. ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સની તમે વાત કરો ને તો ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સે સારું એવું બાય કર્યું. મ્યુચ્યુઅલ ફંડ્સ છે, હવે NPSમાં ઇક્વિટીનું પોર્શન વધારી નાખ્યો છે, તો NPS વાળા પણ ઇક્વિટીમાં નાખશે. સો આ બધી જે ઇન્સ્ટિટ્યુશનલ્સ છે એ પણ વધારે ને વધારે ફ્લો ઇક્વિટી માર્કેટ્સમાં આવશે, જે વધારે ને વધારે સારી રીતે ઇક્વિટીને મજબૂત કરશે. સો 25માં એક આ વાત થઈ. SIP ઇન્વેસ્ટર્સ, લોકોએ જે માર્કેટ નીચે ગયું, રાઈટ? હવે તમે રિટર્ન્સની વાત કરતા હતા પ્રીતિબેન, આપણે નિફ્ટી 50 જોઈએ ને તો અત્યારે 10-11% દેખાશે, રાઈટ? રિટર્ન્સ. પણ નિફ્ટી નેક્સ્ટ 50 જોશો ને તો નેગેટિવ રિટર્ન્સ દેખાશે. એટલે બહુ જ ઓડ છે કે તમે નિફ્ટી 50નું પરફોર્મન્સ જોશો તો 10% છે અને નિફ્ટી નેક્સ્ટ 50નું ઓલમોસ્ટ 0% કે નેગેટિવ રિટર્ન્સ છે. તો ઇનફેક્ટ મિડ કેપ અને સ્મોલ કેપે રિટર્ન જ નથી આપ્યું આ વર્ષે, રાઈટ? તો પોસિબિલિટી ઇન ટર્મ્સ ઓફ દેટ કે આ બે વસ્તુ થઈ કે ભાઈ ઇન્ફ્લો FII ગયા પણ DII કર્યું તો સારું એવું માર્કેટની સ્ટ્રેન્થ આવશે, આઉટલુક સારું વિચારી શકાય. SIP ઇન્વેસ્ટમેન્ટ્સ વધારે આવ્યું, લોકોએ SIP સ્ટોપ્સ ન કરી, કોન્ફિડન્સ દેખાયો. ભલે માર્કેટ નીચે ગયું પણ કોન્ફિડન્સ દેખાડ્યો અને એડ થયા, એનો ગ્રોથમાં એડિશન થયું. જે ટિયર 2, ટિયર 3 સિટીઝ જે છે એમણે મ્યુચ્યુઅલ ફંડમાં સારો એવો ઇન્ફ્લોઝ દેખાડ્યો, કોન્ફિડન્સ વધ્યો અને ઘણા બધા એવેન્યુઝ આવ્યા. SF કરીને પ્રોડક્ટ આવ્યું, ગિફ્ટ સિટી થી ઘણા એવા અપ્રુવલ્સ મળ્યા, કમ્પ્લાયન્સ અપ્રુવલ મળ્યા, જેના કારણે પ્રોડક્ટ ઇઝી બન્યું. તો આ જે અમુક 25માં જે અમુક વાતો થઈ ને એ ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક ફોલો થશે. 26માં એનો ફાયદો થશે. રિટર્ન્સના પરફેક્ટલી ડેફિનેટલી માર્કેટે જેવી તમે કીધું કે નિફ્ટી 50એ રિટર્ન્સ ન આપ્યું, પણ નિફ્ટી 50એ રિટર્ન્સ આપ્યું પણ નિફ્ટી નેક્સ્ટ 50એ રિટર્ન્સ ન આપ્યું. મિડ કેપ અને સ્મોલ કેપ અગર કહો તો ઓલમોસ્ટ નેગેટિવ રિટર્ન્સના ઝોનમાં ચાલ્યા ગયા. ક્યાંક ને ક્યાંક 5-6%નું ઓવરઓલ રિટર્ન્સ દેખાય છે આપણને. પણ મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી કહેશું તો લાર્જ કેપે જેવી રીતે નિફ્ટી 50એ રિટર્ન્સ આપ્યું છે તો લાર્જ કેપે સારું એવું રિટર્ન્સ આપ્યું. ઓલમોસ્ટ જે ડિફરન્ટ થીમવાળા પ્રોડક્ટ્સ જે છે ને પ્રીતિબેન, જેવી રીતે કોન્ટ્રા ફંડ્સ લઈ લો, ફોકસ્ડ ફંડ લઈ લો, વેલ્યુ ફંડ લઈ લો, એ બધાએ નિફ્ટી નેક્સ્ટ 50થી બેટર રિટર્ન્સ આપ્યું. એટલે ત્યાં જે આપણે સ્ટોક પિકિંગની વાત કરીએ ને ફંડ મેનેજર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, નો ડાઉટ આપણને નેગેટિવ રિટર્ન્સ નથી, પોઝિટિવ પણ અરાઉન્ડ 6-7%ના રેન્જમાં છે. વિચ ઇઝ મને લાગે છે કે એક ઇન્વેસ્ટર, મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે આપણે ડાયવર્સિફિકેશનની વાત કરીએ, આપણે એક જ કેટેગરીમાં નાખવાની વાત કરીએ કે એક જ કેટેગરીમાં નહીં નાખવું અને ડિફરન્ટ ડાયવર્સિફિકેશન કરવું, તો એમાં બહુ જ સારી રીતે પ્લે આઉટ થયું ઇક્વિટીના કેટેગરીમાં. અને સ્પેશિયલી જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ ત્યારે તો એમને રિટર્ન્સ આપ્યું નથી. તો આઉટલુકના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે આપણે 25ના રિટર્ન્સ જોઈએ અને સાથે સરખામણી કરીએ કે વે ફોરવર્ડ 26માં શું થઈ શકે, તો ડેફિનેટલી 26માં મિડ અને સ્મોલ કેપની પાછી કમબેક થઈ શકે. કારણ કે જે વેલ્યુએશન્સ છે અને જે રિઝલ્ટ્સ આવશે એ બેટર આવશે દેન 25. અને એવા ઘણા બધા બીજા ફેક્ટર્સ છે જે કદાચ સારા પરિબળો કહી શકાય ઇન ટર્મ્સ ઓફ રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી. પણ ઇન ટર્મ્સ ઓફ રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી મ્યુચ્યુઅલ ફંડમાં પણ વે ફોરવર્ડ મને હજી પણ એવું લાગે છે મિડ કેપ અને સ્મોલ કેપની વાપસી થશે, બરાબર ને? ઘર વાપસી આપણે શબ્દ વાપરીએ તો કે મિડ કેપ અને સ્મોલ કેપમાં મુવમેન્ટ દેખાશે. પણ હાઇબ્રિડ ઇઝ ધ કેટેગરી જે હજી પણ 26માં પણ સારી એવા રિટર્ન્સ આપશે. ઓકે, તો બ્રોડર માર્કેટ્સ યસ, મે બી વેલ્યુએશન થોડા જો સુધરી જાય તો એક વધારે બેટર રહેશે અને આ એક પર આપણે ધ્યાન રાખીશું. પણ એક જો કાર્તિકભાઈ, જીઓ પોલિટિકલ ટેન્શન્સ આપણે હજી બી જોઈ રહ્યા છે, રાઈટ? હજી ટેરિફની પણ એક અનસર્ટનિટી જોઈ રહ્યા છે. જે રીતના
રશિયા યુક્રેન જુઓ કે યુએસ વેનેઝુએલા જુઓ કે ચાઇનાની કન્ડિશન જુઓ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો કેટલું એ હાવી રહેશે આપણા માર્કેટ પર? બિકોઝ ફ્રોમ આર પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ઘણું બધું ક્લેરિટી મળી રહી છે, પણ ગ્લોબલ પોઈન્ટ ઓફ વ્યૂ હજી આપણને ક્લેરિટી નથી મળતી. એક જો ટેરિફનું આવી જાય તો મે બી આપણે વી આર સોર્ટેડ ઇન્ડિયાની જ્યારે વાત કરી રહ્યા છે. અને સાથે ગ્લોબલ સિનારીઓ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ગ્લોબલ માર્કેટ સિનારીઓ વર્સિસ ઇન્ડિયન માર્કેટ સિનારીઓ જોવું હોય, કઈ રીતના તમે ગ્રોથ સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો? સો એકચ્યુઅલી યુ આર રાઇટ કે આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે. જો આપણું એકચ્યુઅલી એટલું બધું ટ્રેડ અમેરિકા સાથે નથી થતું કે જેમાં આપણે એટલી બધી નેગેટિવ ઇમ્પેક્ટ પડે, પણ આ છે ને વધારે એક સાયકોલોજીકલ છે. કારણ કે મોટા ભાગની જેટલી પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, FIIs જેને આપણે કહીએ છીએ, એ ઘણી બધી અમેરિકામાં એ લોકોનું કનેક્શન હોય છે કે અમેરિકાની કંપનીઝ હોય છે, રાઈટ? તો હવે સાયકોલોજીકલી શું છે, કારણ કે આપણું આ સેટલમેન્ટ થતું નથી. જે 2025ના શરૂઆતમાં ટ્રમ્પ આવ્યા, એમને જેટલું બધું ટેરિફનું આ બધું જે વોર ચાલુ કરી, ચાઇનાને પહેલે સાથે કર્યું, પછી ઓક્ટોબર આવતા આવતા ચાઇના સાથે લગભગ એમનું સેટલ થયું, કારણ કે એમને પણ ચાઇનામાંથી એટલા જ રેર અર્થ ને મિનરલ્સ ને બધાની જરૂરત છે, એટલે ચાઇના સાથે એવું કરવું અફોર્ડ નથી કરી શકતા. પણ હવે ઇન્ડિયા સાથે કેવું છે કે ઇન્ડિયા સાથે એવું તો કોઈ ઇક્વેશન છે નહીં. એટલે જ્યાં સુધી આ છે ને એક આપણું આ ટેરિફનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી શું છે કે FIIsને કન્ટિન્યુઅસ એમ લાગશે કે હવે આ માર્કેટમાં છે ને એ રસ નથી રહ્યો. એટલે આમ થોડું ઇરિટેશન થાય, થોડું બોરિંગ લાગે અને એમ પૈસા જતા જાય છે. પણ જેવું આ સોલ્વ થઈ જશે તો FIIના પૈસા છે ને એક સુનામીની જેમ આવશે પાછા. તો જ્યારે વેઇટિંગ ટુ ડિપ્લોય, એટલે ઓબ્વિયસલી ત્યાં વેઇટિંગ, કારણ કે એ લોકો તો એ જ ગોતે છે કે કઈ જગ્યામાં અને કયા દેશમાં પૈસા આપણે નાખવા જોઈએ, કે ક્યાં ઓપોર્ચ્યુનિટી છે. તો દે આર ઓલવેઝ લુકિંગ ફોર દેટ. તો એટલે જ્યાં આપણું વાતાવરણ બરાબર નથી અત્યારે, તો એટલે મારા હિસાબે કંઈક તો એવું થવું જોઈએ કે કાં તો પછી ટેરિફ ઉપર કંઈક સેટલમેન્ટ આવે, કાં તો પછી મહિનાભરમાં જે આપણું બજેટ આવશે તો બજેટમાં કંઈ એક બે વસ્તુ એવી પોઝિટિવ આવે, જેમ 2019માં કરેલું કે ટેક્સમાં, કોર્પોરેટ ટેક્સમાં ફેરફાર કરી નાખેલો અને લોકોને થોડો ફાયદો આપેલો. તો એવું કંઈક કરી નાખીને તો છે ને માર્કેટ્સને એક થોડું બૂસ્ટ મળશે. કારણ કે અત્યારે ભલે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ બાઇંગ કરે છે, પણ એ લોકો સતત ધીરે બાઇંગ કરે છે. પણ જ્યારે FII બાઇંગ કરવા આવશે ત્યારે એક શોર્ટમાં બાઇંગ કરવા આવશે. એટલે ટેક્સ સ્ટ્રક્ચર સુધારે, બીકોઝ એક માંગ રહે છે, એ પણ છે. એટલે શું છે, એને કારણે આખું માર્કેટ એક સાથે ઊંચું જતું રહેશે અને ત્યાં તમને પ્રાઇઝમાં પછી પાર્ટિસિપેશન જોવા મળશે, રિટેલ ઇન્ટરેસ્ટ આવશે, બધાનો ઇન્ટરેસ્ટ આવશે. એટલે આ એક પ્રોબ્લેમ છે. બીજા વોરના તો પ્રોબ્લેમ છે જ કે અત્યાર સુધી જે ઈરાન ઇઝરાયલ છે, પછી આપણે પેલેસ્ટાઇન છે, રશિયા યુક્રેનનું સોલ્વ નથી થતું. આપણે એમ ઈચ્છા કરીએ કે ઇન્ડિયા પાકિસ્તાનમાં કંઈ નવું ન થઈ જાય. પાકિસ્તાન હમણાં બેસ્યું છે, હમણાં આપણે જરા શાંતિ છે. થાઈલેન્ડ, કંબોડિયા સાઈડ ઉપર થયું, સુદાન. એટલે મીન્સ પ્રોબ્લેમ ઘણા બધા છે. અને આ બધામાં એક વસ્તુ બીજી મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે કે હવે ઓફકોર્સ પ્રોબ્લેમમાં જ ઘણીવાર ઓપોર્ચ્યુનિટી હોય છે કે જે ઇન્ટરનેશનલી આ જેટલું બધું કોન્ફ્લિક્ટ ને આ બધું જે માહોલ છે એને કારણે છે ને બધા લોકોને રેર અર્થ મેટલ્સ જોઈએ છે. એટલે પાછું આપણે મેટલની વાત કરતા હતા, એ લોકોને રેર અર્થ મેટલ જોઈએ છે. શેના માટે? કે ડિફેન્સની ઇક્વિપમેન્ટ બનાવવા માટે. એટલે દેટ મીન્સ ડિફેન્સનું સેક્ટર સારું કરશે જ, કારણ કે જે પ્રોબ્લેમ છે તો નવા વેપન્સ અને નવા બધા શસ્ત્ર તો એ લોકો બનાવશે જ. એટલે કદાચ ડિફેન્સમાં પણ આઈ હોપ એ લોકો વાપરે નહીં, ખાલી ડિફેન્સમાં આપણે પ્રોફિટ મળે. પણ આ એવી વસ્તુ છે. એટલે જીઓ પોલિટિકલી એ છે, ઇન્ડિયાનો સ્ટાન્સ એક સાઈડ ઉપર ન્યુટ્રલ પણ છે અને ઇન્ડિયાનો એક સાઈડ ઉપર એમ પણ છે કે અમને જે વધારે પરવડશે કે જે વધારે ફાવશે એ લેશે. એટલે થોડી જીદનો માહોલ થઈ ગયો છે. અને જે ઓલું ટગ ઓફ વોર કહીએ ને, જે સ્કૂલમાં આપણે ઓલા એક સાઈડ ઉપર એક ટીમ દોરડું ખેંચે ને બીજી, તો એવું કંઈક સિચ્યુએશન થઈ રહ્યું છે. એટલે અત્યારે બહુ આમાંથી બહાર ઇઝીલી નીકળાય એવું લાગતું નથી. એટલે માર્કેટ એમને એમ પડ્યું રહેશે. કદાચ ટેકનિકલ બાઉન્સ બેક આવી જાય, પણ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ સેક્ટર્સની થશે જેની આપણે વાત કરી શકીએ. સો વિરલભાઈ, ગોઈંગ ફોરવર્ડ હવે એસેટ ક્લાસ પર આપણે જોઈએ તો કઈ રીતના રહ્યું છે તમારું અહીંયા પરફોર્મન્સ, અને આગળ જતા 2026માં કયું તમે પ્રોપોઝિશન રાખવાની તમે ગાઈડન્સ આપશો? જો જ્યારે આપણે એસેટ્સની વાત કરીએ ને, ડાયવર્સિફિકેશન હંમેશા આપણે યાદ રાખવું જોઈએ. આપણે હંમેશા રિપીટ કરીએ છીએ કે ડાયવર્સિફિકેશન હોવું જોઈએ. તમે 25માં પણ જોશો અને 25ના એના પહેલાંના પણ તમે 10 વર્ષ જોઈ લેશો ને, કોઈ એસેટ કન્ટિન્યુઅસલી છે ને નંબર 1 પર આવી નથી. ક્યારેક તમને ઇક્વિટીઝ દેખાશે, ક્યારેક તમને કોમોડિટીઝ દેખાશે, ક્યારેક તમને ગ્લોબલ દેખાશે, ક્યારેક તમને ડેટ દેખાશે, રાઈટ? હવે ડેટની પણ એક વાત છે. ડેટને તમે જોશો ને લોંગર રેન્જમાં તો ઘણી વખત એ પણ તમને દેખાશે કે ડેટ એ બીટ કર્યું છે ઇક્વિટીને.
રાઈટ. આપણા મગજમાં હંમેશા એવું હોય છે કે નહીં ઇક્વિટી જ બીટ કરે છે, ઇક્વિટી જ એસેટ ક્લાસ એવો છે કે બીટ કરે છે, જે એવા બધા મિથ્સ જે છે ને એ બસ થઈ ગયા આપણે 25માં. રાઈટ. આપણે અત્યારે ગોલ્ડ અને સિલ્વરની વાત કરીએ છીએ એસેટ ક્લાસના પોઈન્ટ ઓફ વ્યૂથી, કોમોડિટીઝની, પણ ક્યારે કોઈએ વિચાર્યું નહોતું કે આટલા બધા રિટર્ન આવશે. 100થી ઉપર રિટર્ન્સ તમને સિલ્વરમાં મળશે, 70-80% રિટર્ન્સ તમને ગોલ્ડમાં મળશે. સો બેસિકલી વાત અહીંયા એ જ છે કહેવાની કે વે ફોરવર્ડ ડેફિનેટલી તમને જ્યારે એસેટ ક્લાસ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને પોર્ટફોલિયો બનાવવો હોય, તમે બધું રાખો, તમે બધું તમારા ઓવરઓલ પોર્ટફોલિયોમાં રાખો. કોઈને પણ ઇગ્નોર નહીં કરો, કોઈને પણ એમ નહીં વિચારો કે તમને આ રિટર્ન્સ નહીં આપે, કે આ ઓછું રિટર્ન આપશે, કે કોઈ આ વધારે રિટર્ન આપશે. જ્યાં સુધી તમે ડાયવર્સિફિકેશન કરશો ને ત્યાં સુધી તમને તમારી ડાઉનસાઇડ પ્રોટેક્ટેડ રહેશે. તમને જે કોઈ એક એસેટ તમને ભલે રિટર્ન્સ નહીં આપે, પણ બીજું એક એવું એસેટ હશે કે જે તમને એનું રિટર્ન્સ તમને એમાં તમને દેખાવા મળશે. તો એસેટ વાઇઝ ઇક્વિટી, એમાં સ્પેશિયલી મિડ કેપ અને સ્મોલ કેપ જે છે એને તમારે રાખવાનું જ છે 26માં. એમાં ક્યાંય એક્સપોઝર ઓછું નથી કરવાનું, કારણ કે 25માં રિટર્ન્સ નથી આપ્યું. નો ડાઉટ 20-24માં સારું એવું રિટર્ન્સ આપ્યું, 25માં રિટર્ન્સ નથી આપ્યું, પણ 26માં મને દેખાય છે કે ક્યાંક અગર રિકવરી દેખાઈ કંપનીઝના રિઝલ્ટ્સમાં ને વેલ્યુશન્સમાં ને એમાં, તો ડેફિનેટલી મિડ કેપ અને સ્મોલ કેપ રિટર્ન્સ આવશે. ગોલ્ડ અને સિલ્વરને હજી પણ તમારે એને ઓલું નથી કરવાનું કે ભાઈ આ લેવલ ઉપર હું લઉં કે ન લઉં. પોર્ટફોલિયોમાં આપણે હંમેશા એમ કહેતા જોઈએ છે કે 10-15% એલોકેશન હોવું જોઈએ. પહેલાં 5-10ની વાત કરતા હતા, હવે એ એલોકેશન વધીને 10-15-20% જેટલું થઈ ગયું છે. રાખશો તો વાંધો નથી, કારણ કે આપણે એક તો છે કે આપણે એને હેજ કરીએ છીએ આપણા ઇન્ફ્લેશનની સામે, રાઈટ, કોમોડિટીઝને આપણા પોર્ટફોલિયોમાં. તો ડેફિનેટલી ગોલ્ડ અને સિલ્વરને પણ રાખવાનું છે. ઇક્વિટીઝમાં તમે મિડ કેપ અને સ્મોલ કેપને રાખી શકો. અને મને લાગે છે કે ડેટ એક એવો એસેટ ક્લાસ છે કે એને પણ તમારે ઇગ્નોર ન કરવું જોઈએ. એમાં પણ જે ક્રેડિટ રિસ્ક ફંડ્સ હોય કે કોર્પોરેટ બોન્ડ ફંડ્સ હોય, જે તમને સારું એવું રિટર્ન્સ આપી શકે, ડબલ ડિજિટ પણ રિટર્ન્સ પહોંચી શકે છે 26માં, એવું મને લાગે છે. તો આ ત્રણ જે સેગમેન્ટ છે એને તમારે ઇગ્નોર ન કરવું જોઈએ એસેટ ક્લાસના પોઈન્ટ ઓફ વ્યૂથી 26માં. અને સાથે જ કાર્તિકભાઈ, જે ઇન્ડિયન ઇકોનોમિક્સ છે, ઇન્ડિયા ઇકોનોમિક્સ જે આપણે કહીએ છીએ, અને એમાં આપણે જે વધારે જે ધ્યાન આપી રહ્યા છીએ અને જે ગ્રોથની ટ્રેજેક્ટરી જેમાંથી મળશે એમ આપણે કહી રહ્યા છીએ કન્ઝમ્પશનથી, અને આપણો નેશન રહ્યો છે, કઈ રીતના તમે એ ફિગર, જો એના આધાર પર જો તમારે કરવાનું હોય, સેક્ટર સિલેક્શન કરવું હોય, તો તમે ક્યાં કરશો? ઇન્ડિયામાં છે ને 2-3 એવા ડોક્યુમેન્ટ્સ છે જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જે આમ નોર્મલી આમ પબ્લિક જે કહીએ આપણે કે કોમન મેન એને જોતું નથી. હવે ફોર એક્ઝામ્પલ એક ડોક્યુમેન્ટ આવે છે બજેટના ટાઈમે કે સેક્ટર એલોકેશન. જેમ આપણે ઇક્વિટીમાં એસેટ એલોકેશનની વાત કરીએ છીએ, તો બજેટમાં પણ એ લોકો છે ને એ લોકોના હોય છે કે બજેટના આટલા પૈસા આપણે કયા કયા ક્ષેત્રમાં કઈ રીતે મારે એલોકેટ કરવા છે. તો એ તમે જો ડોક્યુમેન્ટ સ્ટડી કરો ને તો તમને ખબર પડશે કે ઓકે, ફોર એક્ઝામ્પલ રેલવેઝમાં આટલું બજેટ આવવાનું છે, કે લો કોસ્ટ હાઉસિંગમાં આટલું આવવાનું છે, કે એનો ઓલું હર ઘર જલ સે નલ સે જલવાળી યોજનામાં આટલા પૈસા આવવાના છે. તો ધેન યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કયો સેક્ટર ઉપર ગવર્મેન્ટનો ફોકસ છે. એટલે એક સાઈડ ઉપર ગવર્મેન્ટનો ફોકસ હોય તો ઓટોમેટિકલી તમારી માટે પોલિસીઝ છે તમારી ફેવરમાં, અને એ કંપનીઝને એ ક્ષેત્રવાળી જેટલી પણ એક્ટિવિટીઝ કરે છે એ કંપનીઝ, એ બધી કંપનીમાં પ્રોફિટ થશે. બીજી વસ્તુ શું છે કે પ્રોફિટનો ડેટા પણ તમારી સાથે સામે છે. અચ્છા, બીજી ડોક્યુમેન્ટ છે ને ટાઈમ ટુ ટાઈમ, હવે રિસેન્ટ એક બહુ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ફરે છે, અને આઈ થિંક વિશ્વભરમાં આ ડોક્યુમેન્ટ ફરી રહ્યું છે, કે ક્રિટિકલ મિનરલ્સ અને મેટલ્સ. ફોર એક્ઝામ્પલ, એટલે એમાં પછી એ લોકો રેર અર્થ નાખે, એમાં સિલ્વર નાખે. એટલે એ લોકો શું કરે છે કે દરજ્જો ચેન્જ કરી નાખે છે. હવે દાખલા તરીકે ચાઇનામાં જે થવાનું છે કે સિલ્વરનું કાંઈ એક્સપોર્ટ ઉપર બેન થવાનું છે, કારણ કે ચાઇના સૌથી વધારે રિફાઇનિંગ કરે છે, રાઈટ. તો એના ન્યુક્લિયર મેટલ્સ, ન્યુક્લિયર જે એ લોકોને ન્યુક્લિયર એનર્જી બનાવવા માટે જેટલા મેટલ જોઈએ ને, એ શ્રેણીમાં એ લોકોએ સિલ્વરને નાખી દીધું છે. એટલે એટલું બધું એનો મહત્વ વધી ગયો છે ત્યાં. એટલે જો તમે એવી બધી દિશાઓ અને એ બધી જે તમે આ હેડવિન્ડ જુઓ તો તમને ખબર પડે કે કઈ જગ્યા ઉપર ઓપોર્ચ્યુનિટી બની રહી છે. એટલે આજે એટલે આપણું ગવર્મેન્ટ અને વિશ્વભરનું ગવર્મેન્ટ, સો આ ઓપોર્ચ્યુનિટીઝ અત્યારે તો મને લાગે છે ઓફકોર્સ મેટલ્સમાં, બુલિયનમાં તો આપણે વાત કરી, બીજું મેટલ્સમાં ઓપોર્ચ્યુનિટીઝ છે, ત્રીજું ઓટો સેક્ટરમાં ઓબ્વિયસલી ઓપોર્ચ્યુનિટીઝ છે, ડિફેન્સ સેક્ટરમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, ફાર્મા સેક્ટર ઇઝ લુકિંગ ગુડ. હવે આમાં શું થાય છે કે આપણી પાસે આનો પ્રોફિટેબિલિટી ડેટા પણ છે, એટલે આપણે આમ ફાઇન્ડ આઉટ કરવા જઈએ અને આ બહુ ડેટા બહુ ઇઝીલી મળે છે. કાં તો તમે ઓફકોર્સ તમારા ફિનાન્શિયલ એડવાઇઝર સાથે વાતચીત કરો તો એ પણ તમને સેક્ટર્સ કહેશે. તો આ બધા સેક્ટર્સના ડેટા અવેલેબલ છે, એટલે તમે જોઈ શકો છો કે કયા સેક્ટરમાં અત્યારે વકરો વધારે થઈ રહ્યો છે, સેલ્સ ક્યાં થઈ રહ્યું છે,
એટલે કોઈક એવી ઇન્ડસ્ટ્રી હશે જેમાં ઓછું થાય છે, કોઈક ઇન્ડસ્ટ્રીમાં વધારે થાય છે. અને ક્યાં ઓપોર્ચ્યુનિટીઝ છે અને જે તમે એક વસ્તુ કહ્યું, આઈ વોઝ ટોકિંગ ટુ વન ઓફ ધ ગેસ્ટ, અફોર્ડેબલ રેન્જ, Yes. પછી હાઉસિંગ Housing હોય હોય, કે right. જે પણ Right. ક્લાસ હોય, બિકોઝ ત્યાં અફોર્ડેબલ હેલ્થ કેર હોય, અફોર્ડેબલ તમે કહ્યું કે જલ સે નલ, Yes, yes. વોટર થિંગ, એટલે એ બધા હજી અનટેપ્ડ એરિયા છે ને એના માટે આપણી પાસે પોપ્યુલેશન ઘણું વાસ્ટ છે. we can tap in. બહુ લાંબુ જવાનું છે. એટલે જી. જો આપણે 5 ટ્રિલિયન અને 7 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરીએ છીએ તો ગવર્મેન્ટનો એ બધા પ્લાન્સ આમ સાઈડ ઉપર નથી થઈ ગયા. ના. ભલે આપણી માર્કેટમાં રિટર્ન નથી આવ્યું, એફઆઈ આપણી માર્કેટમાં બાઇંગ પણ focus કરી રહ્યું છે, એની policies ફોકસ પણ છે. ગવર્મેન્ટનો ફોકસ તો સક્ષમ છે, Right. એ તો સોલિડ છે, એ તો રોબસ્ટ છે, એ તો ચાલતા જ રહેવાનું છે. અને આને એટેક કરવા માટે કે આનું એડવાન્ટેજ લેવા માટે ETF એક બહુ મસ્ત માર્ગ બની ગયો છે. આપણી પાસે 300 થી વધારે પ્રોડક્ટ્સ આવી ગયા છે, લગભગ એટલા બધા ઇન્ડેક્સ છે કે તમે એટલે તમે સેક્ટરથી તમે આખો એક પોર્ટફોલિયો બનાવી શકો છો કે Absolutely. ઓટો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાર્માસ્યુટિકલ્સ, સિલ્વર, ગોલ્ડ, એનો તમે આખો એક પોર્ટફોલિયો બનાવી લો. Yes. પછી જ્યારે સેક્ટરનું ફેવર જતું રહે તો તમે પોર્ટફોલિયો ફેરવી શકો છો. જી, તો વિરેનભાઈ તમે કયા સેક્ટર્સ પર વધારે બુલિશ છો? સો મને લાગે છે કે 25માં જે નથી ચાલ્યા એ 26માં ચાલશે. એઝ ફોર એક્ઝામ્પલ આઈટી એક છે, એઆઈ એની સાથે થોડુંક તમે કરી શકો. હજી પણ એવા પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટીઝ નથી, પણ ધીરે ધીરે એનો પણ વ્યાપ વધશે. એટલે આઈટી, એઆઈમાં મને લાગે છે બેન્કિંગ ફાઇનાન્સમાં એમાં એનબીએફસીસ મેજરલી વધારે સારી રીતે પ્લે આઉટ થશે. અને કન્ઝ્યુમર જેવી રીતે તમે પોપ્યુલેશનની વાત કરી, જે અમુક ફેક્ટર્સ આવ્યા 25માં ઇન ટર્મ્સ ઓફ કન્ઝમ્પશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, ગવર્મેન્ટના સાઇડથી, જીએસટીના સાઇડથી, એ પ્લે કન્ઝ્યુમર આઉટ. અને કન્ઝમ્પશન પોઈન્ટ ઓફ વ્યૂ કયા સેક્ટર્સ, કયા વર્ટિકલ્સ તમને ગમે? એવા સ્પેસિફિકલી અત્યારે એવું ધ્યાનમાં નથી આવતું મને તરત કે કયા સેક્ટર્સ આવી શકે, પણ કન્ઝ્યુમર એઝ અ હોલ તમે જશો એમાં સાયક્લિકલ અને નોન સાયક્લિકલ બંને તમે કમ્બાઈન લઈ શકશો ને તો કન્ઝ્યુમર સેક્ટર લાઈક તમે ડિસ્ક્રિશનરી જોશો, એફએમસીજી જોશો, એફએમસીજી જે જીએસટીની ઇમ્પેક્ટ જે છે જે ધીરે ધીરે દેખાશે. લોકો એવું વિચાર્યું કે તરત દેખાશે, પણ એવું ન હોય. તમે જે 25માં એની જે છે એની અસર 26માં દેખાશે. તો જે એફએમસીજી છે એ સારું એવું પ્લે આઉટ થશે. અને પીએસયુ બેંક જે છે ને 25માં સારું એવું રિટર્ન્સ આપ્યું, કદાચ કન્ટિન્યુ થશે 26માં પણ. અને પ્લસ જો મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી વાઇઝ જોઈએ તો, અને તમે કહ્યું એસઆઈએફ એક નવું એવન્યુ હવે ઓપન થઈ રહ્યું છે, અહીંયા કેટલું તમે ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો? મને છે ને પ્રોડક્ટ વાઇઝ રીટ્સ અને ઇન્વિટ્સ એની પણ મને લાગે છે કે એ પણ એક સારું એવું પ્રોડક્ટ પોઝિશનિંગ બની શકે છે. 26માં એની ઓપોર્ચ્યુનિટી વધશે, કારણ કે એની સાઈડ ઉપર 25માં ઘણા બધા એવા નિર્ણયો લીધા છે ગવર્મેન્ટે કે ઇક્વિટી ક્લાસમાં એને નાખી દીધો, અને એવા ઘણા એવા પ્રોવિઝન્સ કરી રહ્યા છે કે જે નવી કંપનીઓ એમાં જોડાશે અને જેના કારણે એનું ગ્રોથ થશે. અને એસઆઈએફ પણ તમે કીધું, નો ડાઉટ હજી વાર છે, ન્યૂ છે, પણ એ કેવી રીતે પ્લે આઉટ થશે, કેવી રીતે સારી રીતે ફંડ મેનેજર્સ એને મેનેજ કરી રહ્યા છે, રિટર્ન્સ દેખાડી રહ્યા છે. અને મ્યુચ્યુઅલ ફંડ સિવાય પણ એક પ્રોડક્ટ જે છે જે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે 26 કદાચ એક યર હશે કે જેમાં હવે બહુ જ શોર્ટર ડ્યુરેશનમાં સારું એવું કલેક્શન એમણે લીધું છે, રાઈટ. કદાચ ફોમો પણ હોઈ શકે લોકોને કે ભાઈ હું મિસ ના થઈ જાઉં આવી એવી કોઈ કેટેગરીમાં, પણ 26માં એના રિટર્ન્સ તમને દેખાશે. તો 26 આઈ થિંક ઘણું આઉટલુક આપણે ઘણું બધું પોઝિટિવ લઈને ચાલી રહ્યા છે. આઈ હોપ કે આપણે વધારે એક્સપેક્ટેશન નથી રાખ્યા, અધરવાઇઝ ઓર મે બી આપણા એક્સપેક્ટેશન મીટ કરી દે કે આપણા એક્સપેક્ટેશનને ઓવરશૂટ કરી દે. લેટ્સ આપણે એ બેટર પ્રોપોઝિશન રહેશે. પણ ફોર નાઉ ઘણો આભાર કાર્તિકભાઈ અને વિરલભાઈ તમારો અમારી સાથે જોડાવા બદલ, અને સિઝન્સ ગ્રીટિંગ ટુ યુ, હેપી ન્યૂ યર ઇન એડવાન્સ. અને ઓફકોર્સ આપણે આવતા વર્ષમાં બી મળતા તો રહીશું જ, બિકોઝ તમે છો તો દર્શકોને ગાઈડન્સ મળે છે. સો અત્યારના માટે આભાર, અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.